ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તમે બધા મજામાં? અમે પણ મજામાં, મસ્ત. તો મોર્નિંગમાં આજે બધા તૈયાર થઈ ગયા છીએ. ચા નાસ્તો થઈ ગયો છે, નહીં ધોઈને ફ્રેશ થઈને આજે જવાનું છે. કઈ જવાનું છે આપણે? એક ફ્રેન્ડ છે અમારા ઘરની સામે જ રહે છે, એનું શોપનું ઓપનિંગ છે, કપડાની દુકાન ચાલુ કરે છે. તો તૈયાર થઈને અમે નીકળી ગયા છીએ. થોડુંક કાલના વ્લોગમાં એની હિન્ટ જોઈ હશે. રાત્રે અમે જઈને થોડીક મજાક મસ્તી કરી છે, ટાઈમ પાસ કર્યો છે ત્યાં જઈને. અને આ મેડમ અત્યારે તૈયાર થાય છે. ચાલો બધા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલો તો અમે જઈએ હવે. આ બધું રમણ ભમણ જ પડ્યું છે અત્યારે, કેમ કે ટાઈમ થઈ ગયો છે ત્યાં પહોંચવાનો, એટલે નીકળવું પડશે. જો આ બૂમ પણ આવી ગઈ છે, તો ચલો ત્યાં જઈને મને બતાવીએ. બરોબર, બાય બાય. માનુ કઈ જાઉં છું તું? બાબા. ચલો, આ બધા તૈયાર થઈ ગયા છે, જઈ રહ્યા છે શોપનું ઓપનિંગમાં. તો ચાલો તમને બતાવીએ શોપનું ઓપનિંગ. જો આપણે ચાલીને જઈ રહ્યા છે બધા, તમને બતાવું. તો આવી ગયા છે આપણે. આરડી કલેક્શન જે છે એ જ છે. કરો વેલકમ, આવો ધીમે ધીમે બધા પગલા માંડો. આવી જાઓ. તો જો આ કલેક્શન છે, જે થોડી ઘણી હિન્ટ તમને બતાવી છે અમને. અને આજે હું તમને લાઈવ બતાવી દઉં બધું. ચલો, શોપિંગની તૈયારીઓ ચાલે છે. એ શું છે ભાઈ? હુડી ટોપીવાળા. હા, જોવું છે ઉપર. હું પહેરું જ છું ને હુડી, પેલું આખું સ્વેટર ટાઈપનું. કશો વાંધો નહીં. અરે તો હા ભાઈ, તું બધાને બતાવી જા. દુકાન તારી જ, અમારી જ. રોજરા તાર શું જોઈતું તું? હુડીમાં જોઈએ છે. ચલો, શોપિંગની તૈયારીઓ ચાલુ જ ભાઈ. અત્યારે સોસાયટીવાળા બધા લઈ લે છે. હુડી આ ટાઈપનું જ હોય. બતાવો શર્ટ ભાઈ, ફટાફટ. જોરથી બોલો, નહીં સંભળાતું કશું અમને. બરોબર બરોબર ભાઈ, પડી જાય જાવ, બધું ના ચાલે. હો બરોબર. જો આ હોડી લીધી છે. આ કલર ગ્રીન છે, થોડોક મોબાઈલની અંદર ડલ દેખાય છે. ઓકે, આ ભાઈએ લઈ લીધી છે આ હોડી. બરોબર. જો આ ટાઈપમાં પણ છે, જે કેપ વાળું છે. ઓકે, પછી પેન્ટમાં શું વેરાયટી છે ભાઈ? આ બુગી કયું કહેવાય ભાઈ? આ પેન્ટ રેગ્યુલર છે ને, તો બરોબર. 36ની જોઈતી હોય તો મળી જશે ને? બસ. ઓકે, રેગ્યુલર આ બધા બતાવો. હેડો ઓનર, બતાવો ફટાફટ. સ્પીડ અપ.
ચપ્પલ લઈ લો. ના ના ચપ્પલ તો હજી હવે વાર આ રીતના બીજી પેન્ટ આવે. કયું કહેવાય આ પેન્ટ બીગી પેન્ટ ઓકે ખુલ્લું ખુલ્લું આ રીતના ચપ્પલ પણ અવેલેબલ છે આના ક્રોક્સ કયા ટાઈપના કહેવાય ચપ્પલ સ્કોલ સાઈઝ આમાં સાઈઝ રેગ્યુલરમાં બધું. રેગ્યુલરમાં મતલબ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે અહીંયા સ્ટોક છે જ અવેલેબલ હમણાં લિમિટેડ સ્ટોક છે તો જલ્દી જલ્દી આવીને લઈ જજો અને આ શૂઝમાં છે આટલું કલેક્શન આ રીતના શૂઝ મળી જવાના. બરોબર છે અને આ ટાઈપમાં ચંપલ પણ અવેલેબલ છે ઓકે પ્રોફેશનલ ટાઈપમાં કેઝ્યુઅલમાં કેઝ્યુઅલ બરોબર છે ફટાફટ અમારી દુકાનનું વિઝિટ કરો હા. બોલો તમારે બોલવાનું આવો વિઝિટ કરો. હા અને તમારો પ્રેમ દર્શાઈને જાઓ હા. તિલકવાડા રોડ પર આરડી કલેક્શન શોપ આવેલી છે જ્યાં તમામ પ્રકારના કપડાં ક્લોથમાં શર્ટ ટી શર્ટ Hoodies, pant. અવેલેબલ છે બૂટ ચંપલ પણ ત્યાં મસ્ત કલેક્શન છે એકવાર જરૂરથી વિઝિટ કરજો આ શોપની થેન્ક યુ જો રેગ્યુલર સ્ટાઈલ લાવ્યો તો આ શું કરો છો તમે ચેક કરું છું શું ચેક કરો છો? કેવું લાગે છે લેવા છે લેવા છે ચાલે થોડું ચાલવાનું થાય તો પગ દુખે એ તો હેવી છે એટલે છે મસ્ત કમ્ફર્ટેબલ મસ્ત છે ફિનિશિંગ અને કોઈને માથામાં મારો તો બેભાન થઈને ડાયરેક્ટ હોસ્પિટલ જ જતું રહે બોલો એવું છે હેવીમાં માનુ શું કરું છું તું ઓય માનુ ભાગ્યો ભાગ્યો એક ડીશ આપું હા, એક ડીશ. કેટલા છે એક ડીશના? 20 રૂપિયા 20 રૂપિયા. તમને આપું હા આપું લો લો પકડો ચમચી આપો ભાઈ લો આ ચમચી આપી લો ઊભો થઈ જા આ ચમચી આપી લો ઉતાવળ કરો આવું ના ચાલે હા મેડમ ફટાફટ મને તડકો લાગે કે તમને લાગે મને લાગે જ ચાલો લાવો ડીશ લો લાવો ભાઈ. લે મેં બાકી જ છે ને તું બી. હા હેડો ફટાફટ અહીં બીજા ઘર આગળ આજો વાત હા હા. ડીશ તો તમારે દેવાની એ વાત સાચી ચાલો ચમચી તમારે સેલ્ફ સર્વિસ તો ભાઈ સેલ્ફ સર્વિસ જાતે લેવી પડશે એટલે બરોબર કેટલી ભરવાની છે બસ લે બસ અલે બસ તમારા 80 રૂપિયા થયો ઓનરના 80 રૂપિયા એમ એક પ્લેટના હા શું કરું છું તું શું કરું છું પણ બેસીને મમ્મમ કરું છું બે દોણાય નહીં આવતા એ તો એવું જ કરે લો હે એ ખાશો લો ચાલો બધા આ આવી ગયા બસ પૂરો મીઠું લઈ આને થોડુંક આમ ઓછું છે કેવા માણસ છો કામ કડીકમાં ચમચી કે પાકીટમાં લઈ જવાની હવે મીઠું માથું ખાજાનો રાખવાનો કરિયાણાનો પાકીટમાં રાખવાનું ચમચીની મીઠાની ડબ્બી હા હવે રાખીશું વેરી ગુડ થેન્ક યુ દુકાનના ઓનર બદલાઈ ગયા છે આ ઓનરને ઊભા કરી દીધા છે પોતે બેસી ગયા છે જુઓ બિલ બનાવે બિલ બનાવે છે જો લાલ અક્ષર કેટલું બિલ બન્યું સાહેબ ઓ સાહેબ કેટલું બિલ બન્યું 7 ઓકે એ આઈ જોજે માથું ના ટીપે. અંબેમાં માનો એ માનવ આમ જો બધાને કહેજો બધા અહીંયા આવજો કે બધા અહીંયા આવજો કે આવજો. દુકાન ઉપર આવજો કે
નવી શોપમાં વિઝિટ કરજો. બોલ કરજો. હા વેરી ગુડ. ચલો. તો જો શોપનું ઓપનિંગ કરીને ઘરે આવ્યા. ઘરે આવીને સવારનું બધું જ કામ બાકી હતું આજે, એટલે બધું આવીને કામ કર્યું, બધું પતાવ્યું. ત્યાં જો અત્યારે શિયાળો છે એટલે સાંજ હતા, વાર નથી લાગતી, તો ચા નાસ્તો કર્યો અને મેં ભૂખ લાગી છે જોરદારની, એટલે ચાલો આપણે ફટાફટ જમવાનું બનાવી લઈએ. જમવામાં આજે બને છે સવારની ભાજી અને રોટલા બનાવું છું, તો ચાલો હું જમવાનું બનાવી લઉં. ગરમા ગરમ રોટલા થાય છે, સવારની ભાજી બની ગઈ છે, રોટલા થઈ ગયા છે. તો ચાલો ભાઈ, કેટલી વાર છે જમવાની? આ શું લઈને બેઠા તમે? વાયરિંગ થોડું ચેક કરું છું. બરાબર. એ કમ્પ્લીટ થઈ જાય તો હું આવું જમવા. એવું વાર લાગશે ના આવું. ખરેખર? તો હું તો ખાવા બેસી જાઉં છું. આપણે ભૂખ લાગી છે હવાની યાર આજે. આ તો 2000 હું આવું. હું બેસી ગઈ કઈ બે ગઈ? ખાવા. આ તો જા 2000 હું આવું. ખાવાની લોહી પી ગયા ને કઈ જાઉં? ઘરમાં. ઘરમાં તો છું. ના માસી બોલાવા જા પેલા થઈ જઈએ. કચરો નાખો. જા કટરો નાખ કે મન ના રાખે હો. તમને નાખ્યા આવું, મન ના. તમને નાખ્યા આવું રાગ આવે તો. તો વાગી ગયા છે 8. લાગી છે મને જોરદારની ભૂખ અને જમવાનું બની ગયું છે. તો ચાલો હવે હું જમી લઉં. અને ઈચ્છા નહીં એટલે ભલે કામ કરતા હું ખાઈ લઉં. જો જમવામાં છે સવારની ભાજી, રોટલા અને ભૂંગળા બટેકા આપ્યા છે માસીએ, સલાડમાં છે ડુંગળી. તો ચાલો અમે જમી લઈએ.